નમસ્કાર વાલી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની આરટીઈની મહત્ત્વની તારીખો અને સંપૂર્ણ કાર્યક્રમ સાથે સાથે પ્રથમ રાઉન્ડ બહાર ક્યારે પડવાનો છે એના વિશેની વાત આપણે કરવાના છીએ, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સૌપ્રથમ આરટીઈની પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે કાર્ય કરે છે તો કે મુખ્યત્વે 4 તબક્કા આપણને જોવા મળે છે। સૌપ્રથમ વાલીશ્રી દ્વારા આરટીઈનું ફોર્મ ભરવામાં આવે છે। આ આરટીઈનું ફોર્મ ભરાઈ ગયા પછી જિલ્લા કક્ષાએની ચકાસણી કરવામાં આવે છે અને જો જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી કરતી વખતે એમાં ભૂલ જણાય તો ભૂલ સુધારવા માટેની તક આપવામાં આવે છે અને છેલ્લે પ્રથમ રાઉન્ડ બહાર પડતો હોય છે। હવે એના માટે કઈ કઈ તારીખો આપેલી છે તો કે પહેલો તબક્કો છે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો કે જે આપણને 4 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી એટલે કે 14 દિવસનો સમયગાળો આપણને આરટીઈના ફોર્મ ભરવા માટે આપેલો હતો। ત્યાર પછી બીજો તબક્કો જિલ્લા કક્ષાએ આ ફોર્મની ચકાસણી કરવામાં આવે। વાલીશ્રી દ્વારા જે ફોર્મ ભરવામાં આવેલું છે એ ફોર્મનું જિલ્લા કક્ષાએ ચકાસણી કરી તેને અપ્રુવલ અથવા તો રિજેક્ટ કરવામાં આવે છે। જો તમે ભરેલું ફોર્મ સંપૂર્ણ સાચું હોય, ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે યોગ્ય હશે તો તમારું ફોર્મ છે અપ્રુવલ કરવામાં આવશે, નહીંતર તમારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવશે અને એના માટેનો સમયગાળો 4 એપ્રિલ 2026 થી 18 એપ્રિલ 2026 એટલે 15 દિવસના સમયગાળામાં આ ચકાસણી થતી હોય છે। ત્યાર પછી જો તમારું ફોર્મ અપ્રુવલ થઈ ગયું છે તો તમારે પ્રથમ રાઉન્ડની રાહ જોવાની છે કે જે 29 એપ્રિલ 2026ના રોજ બહાર પડવાનો છે। પરંતુ જો તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, અમાન્ય થયું છે તો એના માટે ગભરાવાની જરૂર નથી। એના માટે તમને તારીખ 23 એપ્રિલ 2026 થી 25 એપ્રિલ 2026 આ 3 દિવસની અંદર તમારું જે ફોર્મ રિજેક્ટ થયેલું છે એ રિજેક્ટ થયેલા ફોર્મમાં સુધારો કરવા માટેના 3 દિવસો આપેલા છે। એટલે જે પણ કોઈ ડોક્યુમેન્ટને કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયેલું હોય તો એ ડોક્યુમેન્ટમાં સુધારો કરી અને 23 તારીખથી 25 તારીખ સુધીમાં તમે આ સુધારો કરી શકો છો। ત્યાર પછી તમે જે સુધારો કરેલું ફોર્મ છે એ પાછું તમે જિલ્લા કક્ષાએ ચકાસણી કરવા માટે મોકલેલું છે તો એનો સમયગાળો છે 23 એપ્રિલથી 26 એપ્રિલ સુધીનો, એટલે કે આ 4 દિવસની અંદર તમારું ફોર્મ ચકાસણી થશે અને 26 એપ્રિલે ફોર્મ ચકાસણી છેલ્લો દિવસ છે, ત્યાં સુધીમાં તમારા મોબાઈલ ઉપર SMS આવી જશે કે તમારું ફોર્મ અપ્રુવલ થયું છે કે રિજેક્ટેડ થયું છે। અને આરટીઈનો પ્રથમ રાઉન્ડ છે એ તારીખ 29/4/2026ના રોજ જાહેર થવાનો છે। એટલે આ દિવસે તમને ખબર પડશે કે તમારા બાળકનું એડમિશન આરટીઈમાં પ્રથમ રાઉન્ડમાં લાગેલું છે કે નથી લાગેલું। હવે જો આરટીઈના પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું એડમિશન લાગે છે તો એના માટે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું આવશે અને એ એડમિટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું એનો વિડીયો પણ આપણી ચેનલ પર ટૂંક સમયમાં આવી જશે, તો અમારી સાથે જોડાયેલા રહેજો। એટલે ટૂંકમાં આખી પ્રક્રિયા ઉપર નજર કરીએ તો 4 એપ્રિલથી 17 એપ્રિલ એટલે કે આ 14 દિવસના સમયગાળા દરમિયાન વાલીશ્રીએ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે અને ત્યાર પછીના 18 એપ્રિલ સુધી જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી થતી હોય છે। જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કર્યા પછી જો તમારું ફોર્મ રિજેક્ટ થાય છે તો 23 એપ્રિલથી 25 એપ્રિલ સુધી તમે એમાં સુધારો વધારો કરી શકો છો અને 26 એપ્રિલ સુધીમાં એ ફોર્મની પુનઃ ચકાસણી થશે અને 29 તારીખે તમારો પ્રથમ રાઉન્ડ બહાર પડવાનો છે। એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખજો। 29 એપ્રિલ 2026ના રોજ તમારો પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારે જ તમને ખબર પડશે કે તમારા બાળકનું કઈ શાળામાં આરટીઈમાં એડમિશન લાગેલું છે। જો આ સંપૂર્ણ માહિતી જોયા પછી પણ તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એવા સમયે તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્ન પૂછી શકો છો અથવા તો નીચે વોટ્સએપ હેલ્પલાઇન નંબર આપેલો છે એ વોટ્સએપ હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો। યોગ્ય સમયે તમને જરૂરથી એનો જવાબ આપવામાં આવશે। જો આ તમને માહિતી સારી લાગેલી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો કે જેથી
એમને પણ જરૂરી માહિતી મળી રહે.